કોડાઈ મધ્યે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અને આગલા દિવસે તિરંગા યાત્રા યોજાઈ. કચ્છમાં કાશી તરીકે ઓળખાતા માંડવી તાલુકાના કોડાઈ ગામે છેલ્લા 9 વર્ષથી રાષ્ટ્રીય તહેવારો 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય તહેવારોના આગલા દિવસે તિરંગા યાત્રા યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે 78માં સ્વતંત્રતા દિવસના આગલા દિવસે તિરંગા યાત્રા અને મશાલ રેલી યોજાઈ હતી અને બીજા દિવસે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. કોડાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સારસ્વતમ હાઈસ્કૂલ અને ગામની પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન કરી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમત-ગમતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ અમુલભાઈ દેઢિયા, રાણસીભાઈ ગઢવી, વિરલભાઈ જોશી, ભાલાભાઈ ઠક્કર, વાછિયાભાઈ ગઢવી, હરદાસભાઈ ગઢવી, અબ્દુલ્લા પટેલ, નારાયણ ગઢવી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામના ભાઈઓ બહેનો, શાળાઓના શિક્ષક સ્ટાફ તથા આગેવાનો દ્વારા બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.